તો જય બાબારી મિત્રો, આજે આપણે ગામડે જઈ રહ્યા છે કે અમારા ઘરે જઈ રહ્યા છે શહેરમાંથી. તો રસ્તામાં આવી ગયું છે ભોપાનગર, જોઈ શકો છો. આ છે આપણું ભોપાનગર. આ ભોપાનગરનો રસ્તો છે અંદર જવાનો, અને આ મેન હાઈવે છે પાટણવાળો. તો આપણે રિક્ષા લઈને નીકળી ગયા છે ઘરે જવા માટે ગામડે. તો રસ્તામાં જતાં એક મંદિર આવ્યું છે, જોઈ શકો. મોટું મંદિર છે, તમે આ દર્શન કરવા પણ જઈ શકો છો. અને આ છે આપણે મેન હાઈવે છે જે પાટણ નીકળે છે, પાટણથી આગળ પણ જાય છે. તો જોઈ શકો છો, આ છે ભોપાનગર નજારો. અને આગળનો નજારો પણ બતાવું ને ગામડું પણ બતાવું. આપણે સવારી લઈને નીકળી ગયા છે, પણ કોને ફાટક બંધ છે. રેલવે આવી ગઈ છે, રેલવે આવી છે, જોઈ શકો છો, દેખાઈ રહી છે વિડીયોમાં. તો આપણે થોડી વાર ઊભું રહેવું પડશે. રેલવે ચાલી રહી છે ને ફાટક ખુલશે તો આપણે પછી આગળ વધીશું. તો અત્યારે રેલવે આવી જ રહી છે, જોઈ શકો છો. અને અહીંયા આગળ એક પેટ્રોલ પંપ છે, એ હું તમને બતાવું. જોઈ શકો છો, આ છે પેટ્રોલ પંપ. અને ટ્રેન અહીંયા ધીરે ધીરે આવી રહી છે, જોઈ શકો. કારણ કે આગળ ટ્રેન ઊભી રહી છે એટલે. અને આ છે પેટ્રોલ પંપ, જોઈ શકો છો. તમે અહીંયા પેટ્રોલ ભરાઈ શકો. ને આ ફાટક અત્યારે બંધ છે એટલે ટ્રાફિક જામ થયું છે. ફાટક ખુલીએ તો આપણે આગળ જઈએ. ત્યાં સુધી બ્લોકમાં જોડાઈ રહો. તો ફાટક હજી સુધી ખુલ્યું છે. તો ફાટક હજી ખુલ્યું છે, તો ધીરે ધીરે બધી ગાડીઓ આગળ જઈ રહી છે. તો આપણે રિક્ષા ધીરે ધીરે આગળ જઈએ. અને આગળનો તમને હું નજારો બતાવો હાઈવેનો, હેઠ મારા ગામ સુધીનો. રસ્તામાં કયું કયું ગામ આવે છે, કયું શહેર આવે છે, એ પણ બધું બતાવું. અને અત્યારે કારણ કે રામદેવડા પેદલ પબ્લિક બહુ ચાલે છે, અને એ હું તમને કેમ્પ કેટલા છે રસ્તામાં, તો એ બધું હું તમને લાઈવ બતાવું. તો ચલો, તો આગળનો નજારો બતાવો હવે. તો આપણે અહીંયા ટ્રાફિકમાં છીએ, કારણ કે હાલ તરત રેલવે ફાટક ખુલ્યું છે ને, તો થોડી વાર લાગશે નીકળતે. કારણ કે સામેથી પણ વાહન આવે છે અને અહીંયાથી પણ નીકળે છે, જોઈ શકો. તો વરસાદ પણ ચાલુ છે લાઈવ. થોડો થોડો વરસાદ, આપણે એટલો જોરથી નથી આવતો, કારણ કે થોડો થોડો વરસાદ પડી રહ્યો છે. આપણે વરસાદમાં વિડીયો શૂટ કરી રહ્યું, જોઈ શકો છો. આ ટ્રેક્ટર છે અને પેદલ પબ્લિક જઈ રહી છે રામદેવડા. આપણે પણ જઈને આવ્યા સુખ શાંતિ, જોઈ શકો. બધી રામદેવડા દૂર દૂરથી પબ્લિક પેદલ જઈ રહી છે, જોઈ શકો છો. અને આ છે આપણે પાટણ જવાનું આવે. તો અહીંયા કણ આવ્યો છે વચમાં એક ગંગા હોળો. તમે અહીંયા રસ્તામાં નીકળશો તો અહીંયા ગંગા હોળો આવશે, જોઈ શકો છો. ત્યાંનો બ્રિજ છે. અને જે પેલી સાઈડ દેખાય છે બાવળ છે, ત્યાં કણે હોળો છે નીચેથી, કારણ કે પાણી નીકળે છે. આ ગંગા હોળો છે, આ આવેલો છે પાટણ હાઈવે ઉપર. અહીંયા થોડે પાટણ નીકળીએ ને તો પાટણ હાઈવે ઉપર આ જોઈ શકો છો ગંગા હોળો. અને આપણે આગળનો નજારો પણ બતાવીએ. તો કોને આપણે વિડીયો ઘણો લાંબો બનાવ્યો નથી, કટ કરી નાખો છે ને. હવે આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ જૂના ડીસા. તો હવે હું તમને જૂના ડીસાનું લાઈવ લોકેશન બતાવું, અને જૂના ડીસાની સિટી પણ બતાવું કે કેવી છે. આ છે આપણું જૂના ડીસા. આપણે નવા ડીસાથી નીકળ્યા હતા અને હવે જૂના ડીસા આવી ગયા છે. તો જૂના ડીસાની બધી બિલ્ડિંગો બતાવું, શહેર બતાવું, એન્ડ સુધી જોડાયા રહો. તો આ છે આપણું જૂના ડીસાને. અહીંયા કણે જોઈ શકો, રસ્તામાં લારી વારી બધું છે. આ છે જૂના ડીસા. અને આપણે જૂના ડીસાના સ્ટેશન પર આવી ગયા છે. અને અંદર જવાનો, જૂના ડીસા અંદર જવાનો ગામમાં મોટો ગેટ છે, જોઈ શકો છો. અહીંયા તમે અંદર જઈ શકો છો. તો આપણે અહીંયા કણે રિક્ષા ઊભી રાખશું, અને જે વસ્તુ લેવાનું છે લઈ લઈશું. તો જોઈએ આપણે શું છે સારું મળતું લઈ લઈએ નાસ્તો કરવા માટે, પછી આપણે આગળ વધીએ. જોઈ શકો મોટો માહોલ પણ છે અહીંયા કણ. અત્યારે આપણે અહીંયા કણે રસ્તામાં ગાયો પણ ઊભી હોય છે, તો વાહન થોડું ધીમે આંકવું, કારણ કે ગાવડ વચમાં ઉડે. તો અહીંયા રિક્ષા આપણે સાઈડમાં કરી છે ને, આપણે ખાઈ લઈએ થોડા ઘણા મકાયા શેકેલા. તો આ છે આપણે ગરમા ગરમ મકાયા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી, તો લાવો કે તો એક એક ખાઈ લઈએ. તો મકાયા શેકાઈ રહ્યા છે એટલે ઘડે મેં આ સાઈડનો કટ લઈ લીધો રહો, જોઈ શકો છો.
ખેમચંદભાઈ મકાન લઈ રહ્યા છે, રિક્ષાના ડ્રાઈવર. તો નીકળી આપણે એક સેલ્ફી લઈ લઈએ. જોઈ શકો છો તો આ છે જૂના ડીસાનો નજારો કંઈક આ ટાઈપનો છે. અને મકાયા શેકાયેલા પડ્યા જ છે ઉપર, ડાયરેક્ટ લીંબુ લગાવીને આપવાના જ છે. કારણ કે ચોમાસામાં મકાયા ખાવાની બહુ જ મજા આવે, અલગ મજા આવે. મકાયા ભાઈ બનાવેલા છે અને આપણે આ રિક્ષા પડી છે આગળ. તો આ છે જૂના ડીસાનો હાઈવે ને આપણે એક ખેમચંદભાઈ જોડે સેલ્ફી પણ લઈ લે, જે રિક્ષાના ડ્રાઈવર છે, આપણને લેવા માટે ડીસા આવ્યા હતા. જોઈ શકો છો મકાઈ 20 થી 30 રૂપિયા સુધીનું મળે છે, અલગ અલગ પ્રાઇસમાં છે. તો ચલો આપણે મકાયા ખાઈને હવે નીકળી ગયા છે ઘર તરફ. તો રસ્તામાં શું શું આવે છે હું તમને લાઈવ ટેલિકાસ્ટ કરીને બતાવું છું. તો બ્લોગમાં એન્ડ સુધી જોડા રહો. અહીંયા કણે કેમ્પ છે, જોઈ શકો. હું અંદરથી ઓલી સાઈડથી બતાવું તમને કેમ્પ. મોટો જંક્શન કેમ્પ છે, જોઈ શકો છો. રામદેવડા પેદલ જે પબ્લિક જઈ રહી છે એમનો કેમ્પ છે. બધી સેવા અહીંયા મળી રહે. તો જે લોકો રામદેવડા પેદલ પાટણ તરફથી આવે છે તો અહીંયા કણે વસમાં પણ એક કેમ્પ આવે છે જૂના ડીસાથી આગળ. તો ત્યાં કણે પણ રોકાઈ શકો છો તમે. અને રસ્તામાં કેટલાક કેમ્પો આવે છે હું તમને બતાવું. અત્યારે પબ્લિક ચાલવાનું ચાલુ છે, એટલી વરસાદ છે તોય પણ પબ્લિક ચાલે છે, એટલું સારું કહેવાય. તો તમને હું જે આગળનો નજારો બતાવું. આ છે આપણે હાઈવે. આગળ શું શું આવે છે રસ્તામાં હું તમને બતાવું. અમારો રસ્તો કઈ તરફથી જવરાય ગામમાં એ પણ બતાવું. તો બ્લોગમાં એન્ડ સુધી જોડાયા રહેજો. તો હવે મિત્રો કોને આવી જશે, આપણે આગળ જઈને હું તમને બધું બતાવી દઉં કે આગળ શું આવશે. આ શેડા ગોળાઈ આવશે. આ શેડા ગોળાઈ આવશે. હવે તે આશેડા ગોળાઈ તરીકે ઓળખવામાં આવે છે. એ આશેડા ગોળાઈ આવશે, જોઈ શકો છો. અહીંયા કારણ કે ફૂલ વળાક પડે છે તો એને આશેડા ગોળાઈ કહે છે, જોઈ શકો છો. તો અહીંયા હાઈવે છે, વાહન થોડા સ્પીડથી ચાલે છે. આ છે આશેડા ગોળાઈ. અને અહીંયા કારણ જોઈ શકો છો કેટલા પેદલ બધા લોકો અહીંયા બેઠા છે સોયલે. અને બહુ જ પબ્લિક એમ કે ચાલે છે રામદેવડા. તો બ્લોકમાં જોડારો ગામ બતાવું મારું કે કેવું છે. અહીંયા કણે રામદેવડા સેવા કેમ્પ આવી ગયો છે, જોઈ શકો છો. જે રામદેવડા પગપાળા યાત્રાઓ છે એમના માટે સેવા કેમ્પ છે. મોટો જંક્શન જોઈ શકો છો. મોટી મોટી ત્યાં ટ્રકો હેડે છે. થોડું વાહન ધીમું આંકવું અને જાળવીને ચલાવવું. તો બ્લોકમાં જોડા રહો. મારા ગામનો નજારો બતાવું કે કેવો છે. તો કોને આપણે આવી ગયા છે હાઈવે પરથી. રસ્તો છે કે આપણા ગામથી 4 કિલોમીટર દૂર કહેવાય એવું મુના ગામ. આ છે આપણે મુના ગામનું ટાવર. તો મુના ગામે આવી ગયા છે. હવે આપણે 4 કિલોમીટર કાપી અને જવાનું છે મારા ગામમાં. તો મુના ગામનું સ્ટેશન છે, તમે જોઈ શકો છો. તો રસ્તામાં ગાવડા બેઠા છે, થોડું સંભાળીને ચાલવું. અને આ છે મુના ગામનું સ્ટેશન. જે આ રસ્તો જે જાય છે એ ગોપાળપુરી મંદિર જાય છે. જે નવરાત્રિ દશેરાનો જે મેળો ભરાય છે, અહીંયા આગળ મેળો ભરાય છે. તો તમે પણ મેળામાં આવજો જરૂર. તો અહીંયાથી આપણે નીકળવાનું છે. અને આ બસ સ્ટેન્ડ છે મુના ગામનું, જોઈ શકો છો. આ બસ સ્ટેન્ડ છે મુના ગામનું. તો આપણે જઈશું આગળનો નજારો પણ બતાવીએ. તો આપણે મુના ગામથી થોડા આગળ નીકળી ગયા છે. પછી તમને કોને ગામનો પણ નજારો બતાવું કે આપણું ગામ કેવું છે. ને ગામમાં સ્કૂલ બતાવું, બધું લાઈવ બતાવું તમને. તો અહીંયા થોડો આ છે લહેર છે, જે પાકી લહેર કહેવામાં આવે છે. પાકી લહેર છે. અને અહીંયાથી આપણે પાછું હજી અંદર બહુ જવાનું છે, 4 કિલોમીટર જેવું છે. તો ત્યાંનો અંદર જઈને કટ બતાવું. અને આ આવી ગઈ આપણું ગામ.
જે ગામની સ્કૂલ છે, કારણ કે આખું ગામ તમને આ બ્લોકમાં નહીં બતાવું, એ હું બતાવશું નેક્સ્ટ બ્લોકમાં. એ કારણ કે મારે આખા ગામનો કટ લેવાનો હોય ને એટલે. તો આ છે અમારા ગામની સ્કૂલ, જોઈ શકો જે અમે સ્કૂલમાં ભણ્યા હતા. અને એક આમાં બ્રિજ છે ને એક પેલી સાઈડ પણ બ્રિજ છે ને વચમાં પાણી નીકળે છે. અને આ આવી ગયું મારા ગામનું સ્ટેશન, જોઈ શકો છો. જે અહીંયા રિક્ષા એ બધી પડી છે ગાડીઓ, અને આ છે મારા ગામનું સ્ટેશન છે, જોઈ શકો છો. તો મિત્રો બ્લોગ પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે.